સમાચાર જુનાગઢ જિલ્લાના જોઈએ। જુનાગઢ જિલ્લાના જામકા ખાતે સ્વાવલંબી ભારત અભિયાન અંતર્ગત એક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આશરે 100 જેટલા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યશાળાનો મુખ્ય હેતુ સમગ્ર દેશમાં રોજગારીની તકો વધે અને લોકો ખેતી તરફ આકર્ષાય તેમજ સરકારના ગામડા બચાવો અભિયાનને સાર્થક કરવાનો હતો। તો બીજી તરફ હાલમાં રાસાયણિક ખેતીના કારણે જે ખેડૂતોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે, તેની સામે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ લોકો આગળ આવે અને તેને સમજી તે દિશામાં પગલાં ભરે તેવા પણ પ્રયત્નો આવી કાર્યશાળા દ્વારા સમગ્ર ભારત વર્ષમાં કરવામાં આવી રહ્યા હોવાનું આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું હતું। માનસિકતા પરિવર્તન કરીને વ્યવસાય તરફ વળે એ પ્રકારના પ્રયત્નો કરવાના છે। સાથે સાથે એક બીજો મહત્વનો પ્રકલ્પ છે પ્રાકૃતિક ખેતી, ગાય આધારિત ખેતી। આજ રોજ જામકા મુકામે આ ખાસ કરીને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની આ એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બે પ્રકારના ખેડૂતોની પસંદગી કરવામાં આવી છે જે અત્યારે પ્રાકૃતિક ખેતી કરે છે અને બીજા એવા ખેડૂતો કે જેને પ્રાકૃતિક ખેતી કરવાની ઈચ્છા છે પરંતુ કરી શકતા નથી। બંને પ્રકારના ખેડૂતોને અહીંયા એકઠા કરીને એમની વચ્ચે આદાન પ્રદાન થાય। ખાસ કરીને પ્રાકૃતિક ખેતીના ક્ષેત્રમાં ગાય આધારિત ખેતી કરતા જે નિષ્ણાંત છે એમના દ્વારા એમને માર્ગદર્શન આપવામાં આવે અને વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે, જેથી કરીને આખા દેશની જે સૌથી મોટી સમસ્યા છે કે જુદા જુદા રાસાયણિક આજે સ્વાવલંબી ભારત અભિયાન અંતર્ગત જે આ શિબિર છે, કાર્યશાળા છે, એમાં હું આજે જોડાયો છું અને કેન્દ્ર સરકાર અને સામાજિક સંસ્થાઓ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું જે સ્વદેશી જાગરણ મંચ છે એના અંતર્ગત આખું આ સ્વદેશી અભિયાન છે, સ્વદેશી ભારત અભિયાન છે। તો એના દ્વારા આખા દેશભરમાં આના માટે જાગૃતિ અભિયાન ચાલી રહ્યું છે અને લોકો અત્યારે આમ તો આખા વિશ્વનો પ્રશ્ન છે કે જે રોજગારીનો પ્રશ્ન છે, તો એનો સર્વોત્તમ ઉકેલ એટલે સ્વાવલંબન। જો દરેક વ્યક્તિ સ્વાવલંબનનો વિચાર કરે તો ક્યારેય બેરોજગારીનો પ્રશ્ન ઊભો થાય નહીં। દરેક વ્યક્તિ પોતે પોતાના પગ ઉપર ઊભો થતો જાય, પોતે પોતાની રીતે રોજગારનું નિર્માણ કરતો થાય તો ક્યારેય આ સમસ્યા। પરસોત્તમભાઈ, આજે ભારત સ્વાવલંબી અભિયાન અંતર્ગત એક કાર્ય શિબિરનું આયોજન થયું છે, શું આજે ભારતની અંદર જે સમસ્યાઓ ખાસ કરીને બીમારીની છે, ખેતીની સમસ્યા છે, ખેડૂતોની સમસ્યા છે, ગાયની સમસ્યા છે, તો આ બધી સમસ્યાઓને સ્વાવલંબી કેવી રીતે બનાવી તે અંતર્ગત ભારત સ્વાભિમાન અંતર્ગત યોજના નીચે સ્વાવલંબનનો આધાર ગાય એ વિષય ઉપર જે કેન્દ્ર સરકારથી લઈ અને જે આખો દેશ જેની પાછળ કામ કરી રહ્યો છે તે અંતર્ગત આજે RSS દ્વારા લગભગ 101 કાર્યકર્તાઓની જિલ્લા લેવલની બેઠક અહીંયા યોજી છે આપણા ગૌશાળા ઉપર અને